ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝને। સમાજની અંદર એવી ઘટનાઓ આકાર લે છે જે જોઈને સાંભળીને ચોંકી જવાતું હોય છે। થોડી લાલચ, થોડી નફાખોરી માટે લોકો એવા પગલાં ભરતા હોય છે જેને લઈને ચોક્કસ સ્વાસ્થ્ય સાથે નુકસાન થતું હોય છે। વાત કરીએ છીએ ખેડા જિલ્લાના કઠવાડા ગામની અંદરની આવેલી લક્ષ્મી ડાઇંગ કંપનીની। લક્ષ્મી ડાઇંગ કંપનીના સત્તાધીશો પીવાના પાણીની અંદર કેમિકલ યુક્ત ઝેરી પાણી ઉમેરી રહ્યા છે ભૂગર્ભ જળ દ્વારા। છેલ્લા ઘણા સમયથી બે રોકટોક તેઓ પોતાના કંપનીમાં ઝેરી કેમિકલ વાળું પાણી ભૂગર્ભમાં ઉતારી રહ્યા છે। આગળ તળાવ આવેલું છે, આ તળાવમાં પાણી મિક્સ થઈ રહ્યું છે। ખેડા એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એફએસએલ અને જીપીસીબીની ટીમ સાથે કઠવાડા ગામની સીમમાં આવેલી લક્ષ્મી ડાઇંગ ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી, જ્યાં તપાસ દરમિયાન ચોંકાવનારા પુરાવા સામે આવ્યા। આ સમગ્ર રેકેટ ચાલતું હતું છેલ્લા ઘણા સમયથી। મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ખેડા જિલ્લાની એસઓજી પોલીસે। પોલીસ પણ તેમની યુક્તિ પ્રયુક્તિ જોઈને ચોંકી ઉઠી હતી। કંપનીમાંથી સીધું ઝેરી કેમિકલ વાળું પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવતું હતું। આ પાણી સીધું ગામનું જે તળાવ આવેલું છે તેમાં જઈને મિક્સ થતું હતું। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થતા ચેડા જોઈને સ્થાનિક રહીશોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। પોલીસે એક કદમ આગળ જઈને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ફેક્ટરીમાંથી નીકળતું ઝેરી કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી ગુપ્ત રીતે જમીનની અંદર નાખવામાં આવેલી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે સીધું નવા ગામના તળાવમાં છોડવામાં આવતું હતું। નીલજ અને નફ્ફટ લોકો છે। લોકોના જીવન સાથે ચેડા કરતા આવા તત્વોને માફ કેવી રીતના કરી શકાય? ખેડા જિલ્લાના કઠવાડા ગામમાં આવેલી આ કંપનીના સત્તાધીશો બેરોકટોક આ કૌભાંડ ચલાવતા હતા। આ તળાવનું પાણી સ્થાનિક રહીશો ઉપયોગમાં લેતા હતા અને જે પશુઓ છે એ પશુઓ આ તળાવનું પાણી પર જ નિર્ભર હતા। અબોલ પશુઓના પણ મોત થવાના કિસ્સા સામે આવ્યા હતા। ગ્રામજનોને ખબર ન પડતી હતી કે આ પાણી પીવાથી પશુઓ કેમ મોતને ભેટે છે। સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે કારણ કે આ પાણી જે ભૂગર્ભમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી ઉતારવામાં આવતું હતું અને આ પાણીનું જે ભેળસેળ થતી હતી તેને કારણે જ આ તળાવનું પાણી પણ હવે ધીરે ધીરે ઝેરી બન્યું છે। કંપનીના સત્તાધીશો સામે કડક હાથે કાર્યવાહી થઈ રહી છે। એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર જે છે હાલમાં ફરાર છે। પોલીસ તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। ફેક્ટરીના માલિકે કોઈને જાણ ન થાય તે માટે જમીનની અંદર ખાસ ગુપ્ત પાઇપલાઇન તૈયાર કરાવી હતી, જેથી ઝેરી પાણીનો આ કાળો કારોબાર લાંબા સમય સુધી બહાર ન આવે। રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી કેમિકલ યુક્ત પાણીના નમૂનાઓ સહિત મહત્વના પુરાવા જપ્ત કર્યા છે, જેને વધુ તપાસ માટે એફએસએલ પાસે મોકલવામાં આવ્યા છે।
ખેડા એસઓજી પોલીસે કાર્યવાહી દરમિયાન ફેક્ટરીના સુપરવાઇઝર જુગેશ રાજપૂતની ધરપકડ કરી છે, જ્યારે ફેક્ટરીનો માલિક ભોમારામ ચૌધરી હાલ ફરાર છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 279 અને 280 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદના રાજમાર્ગ ઉપર બેફામ ડમ્પર હાંકતો ડમ્પર ચાલક ત્યાંથી અકસ્માત સર્જીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે વાહન કબજે લીધું છે અને ડમ્પર ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસ પ્રજાને સમજાવી રહી છે, પરંતુ સવારથી લઈને સાંજ સુધીનો સમયમાં આણંદ શહેરના મુખ્ય રાજમાર્ગ પર આવા યમદૂત બનીને બેફામ દોડતા ડમ્પરો પર અંકુશ ક્યારે આવશે તેની સામે સવાલ ઉભો થયો છે. આણંદના 100 ફૂટ રોડ ઉપર સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. મળતી માહિતી મુજબ રેતી ભરેલો ડમ્પર બેફામ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા પરથી પસાર થતી મહિલાને ચાલકે અડફેટે લેતા મહિલા ગંભીર રીતે કચડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આણંદ શહેરના રાજમાર્ગો પર યમદૂત બનીને દોડતા ડમ્પરોના ચાલકો બેફામ રીતના અકસ્માત સર્જે છે અને ત્યાંથી પલાયન થઈ જવામાં સફળ પણ થાય છે. આવા અકસ્માત આણંદ શહેરમાં વારંવાર બની રહ્યા છે. સ્થાનિક રહીશોએ આ સંદર્ભે તંત્રના અધિકારીઓને રજૂઆત કરી કે આના પર અંકુશ ખૂબ જરૂરી છે, કેમ કે આવા અકસ્માતો જીવલેણ સાબિત થઈ રહ્યા છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી, જેથી કરીને ફરી આવી ઘટનાએ આકાર લીધો છે અને એક મહિલાને મોત મળ્યું છે. તેની જવાબદારી કોની તેની સામે સૌ કોઈ મૌની બાબા બની ગયા છે. જવાબ કોઈની પાસે નથી. હાલમાં ડમ્પર ચાલકની ધરપકડ કરીને કદાચ અધિકારીઓ સંતોષ માનશે, પરંતુ આવી ઘટનાઓ આકાર ન લે તેના માટે કોઈ યોજના આણંદ શહેરમાં દેખાતી નથી. બનાવની માહિતી મળતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત શહેરના ડિંડોલી વિસ્તાર ફરી એક વખત આતંકનું કેન્દ્ર બિંદુ બન્યો છે. આ વિસ્તારમાં સૌ કોઈ હચમચી ગયા છે જ્યારે દુકાનદાર ઉપર આવેલા શખ્સે જાહેરમાં દિન દાડે ચપ્પુથી ઘાતકી અને જીવલેણ હુમલો કરી દીધો. પિતાને બચાવવા માટે પુત્રો વચ્ચે પડ્યા તો આ શખ્સે જકીરભાઈના બંને પુત્રો પર પણ ચપ્પુના ઘા ઝીકી દીધા. ખુલ્લેઆમ થયેલા હુમલાને કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. સાથે સાથે આ વિસ્તારમાં બનતી આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. પોલીસ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. વેપારી જ્યારે વેપાર કરતો હોય, પોતાના દુકાને બેઠો હોય, ત્યારે આવા તત્વો જાહેર માર્ગ પરથી ખુલ્લેઆમ ચપ્પુ લઈને આવી જાય છે અને વેપારી પર જીવલેણ હુમલો કરતા ખચકાતા નથી. પોલીસ શું કરી રહી છે? કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. ના, સવાલ કોઈ બીજું નહીં પરંતુ સ્થાનિક પ્રજા કરી રહી છે, કેમ કે આ સુરત શહેર છે. મસ્ત મોટા મંત્રી અહીંના નિવાસી છે, તેમ છતાં ક્રાઇમ અટકતો નથી. કાયદાને ખુલ્લેઆમ હાથમાં લઈને ચપ્પુ લઈને ફરતા શખ્સ સામે કાયદાકીય કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. પોલીસ તો ઠેરની ઠેર છે, પરંતુ આવી ઘટનાઓ બનતી રહે છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ નીચે ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ કેટલાક શખ્સો વેપારીની દુકાને આવી દાદાગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા મામલો હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો. હુમલાખોરોએ પ્લાસ્ટિકના વેપારી ઝાકીરભાઈ પર ચપ્પુ વડે હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. मारो नाम सलमान पठान से। ये बेस्तान नवाज है ना, वो ब्रिज के नीचे घटना हुई है। मेरे मरने वाले जो है मेरे बड़े पापा है, वो व्यापारी है, मतलब पन्ने का वेस्टेक पन्ने आते हैं ना, उसके व्यापारी है। उनका जाकिर पठान। ये बेस्तान नवाज ब्रिज के नीचे मारने वाला दारू वाला है अंकित, नेपाली और नेपाली का भाई। ये तीनों ने मिलकर मारे और उनके साथ में 12-15 जने दूसरे थे। कुछ ही नहीं, वो अपने पोटला रखने के ऊपर से, मतलब वो गाड़ी बोले हम लोग पार्किंग करेंगे, उसके ऊपर से सामान्य बोला चले थे उन लोग। પિતા પર હુમલો થતા પુત્રો હેબતાઈ ગયા અને પિતાને બચાવવા માટે બંને પુત્રો વચ્ચે પડે તો તેમના પર પણ હુમલો થયો. સ્થાનિક રહીશો દોડી આવ્યા, પિતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા. હવે સવાલ થાય છે કે ઓવરબ્રિજની નીચે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. અસામાજિક તત્વોનો અડ્ડો આ ઓવરબ્રિજની નીચેની જગ્યા બની ગઈ છે. આ સંદર્ભે સ્થાનિક રહીશોએ તંત્રના અધિકારી, પોલીસ અધિકારીઓ સામે રજૂઆત કરી, પરંતુ નક્કર કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી. પોલીસ આવા તત્વોને ક્યારે જેર કરશે, કડક હાથે કાર્યવાહી કરે, તેની માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે. હાલમાં તો તમામ લોકો એકત્રિત થયા હતા અને પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જાહેરમાં થયેલી લોહિયાળ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. आसपासना सीसीटीवी फुटेजना आधारे आरोपियों સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે. अभी पुलिस वाले को फ़ोन किए, 3 बजे का फ़ोन किया था, अभी पुलिस आई है, अभी 6 बज गए, अभी पुलिस आई है। दारू वाले ऐसा बोलते हैं कि हम लोग मतलब पुलिस वाले को सेक्शन देते हैं, पुलिस वाले हम जैसा बोलेंगे पुलिस वाले वैसा करेंगे, वो लोग ऐसा बोल रहे हैं दारू वाले। दारू वाला मतलब उधर क्या चल रहा हाँ, दारू का अड्डा चलता है वहाँ पे। अभी यही महीने के अंदर वहाँ पे दूसरा मर्डर हुआ है और 3 हाफ मर्डर हुए वहाँ। है? पुलिस तो बोल रही है दारू नहीं मिलता है, तो अरे वहाँ पे खुलेआम दारू बिकता है ब्रिज के नीचे। कौन सा पुलिस स्टेशन है? डिंडोली पुलिस स्टेशन लगता है। कितनी उम्र है वो उनकी लगभग 57-58 साल की उम्र है उनकी। और किसको लगा है? और मेरे बड़े पापा के 2 लड़के हैं, उनको लगा है।
સુરત શહેરનો ડિંડોલી વિસ્તાર અને ડિંડોલી વિસ્તારની અંદર કાયદા વ્યવસ્થાની ઇમેજના ધજાગરા ઉડ્યા. ખુલ્લેઆમ ચપ્પુબાજીથી ઘટનાએ આતંક ફેલાવી દીધો. સ્થાનિક રહીશોમાં રોષ ચરમસીમાએ. વારંવાર રજૂઆતો થઈ છે કે પોલીસ પેટ્રોલિંગ વધવું જોઈએ. અસામાજિક તત્વોનો અડ્ડો બનેલી જગ્યા ઉપર પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ અત્યાર સુધી પરિણામ શૂન્ય હતું, જેનું પરિણામ એ જ છે કે ફરી આવી ઘટનાઓએ આ વિસ્તારમાં આકાર લીધો. ખુલ્લેઆમ ચપ્પુ લઈને દોડી આવેલા શખ્સે કાયદો હાથમાં લીધો અને ચપ્પુના ઘા ઝીકી દીધા. હવે સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે આવા આરોપીઓને પોલીસ ક્યારે જેર કરશે. સમગ્ર જૂનાગઢના સંસ્કારી સમાજને હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરમાં સાંજના સમયે વૃદ્ધા એકલા હતા ત્યારે અમુક શખ્સો દ્વારા વૃદ્ધાની નિર્દયી હત્યા કરવામાં આવી છે. હત્યાને અંજામ આપીને આ શખ્સો મોડી સાંજે ત્યાંથી પલાયન થઈ ગયા હતા. વૃદ્ધા એકલા ઘરમાં હતા, તેમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીકવામાં આવ્યા. ઘાતકી હત્યા કરી અને ત્યાંથી બિંદાસ આ હત્યારાઓ પલાયન થઈ ગયા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. સ્થાનિક લોકોના ટોળા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા અને પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે હવે હત્યારો સુધી પગેરું મેળવવાના પ્રયત્ન કર્યા છે. પરંતુ સમગ્ર સમાજમાં સવાલ એક જ છે કે કાયદો વ્યવસ્થાનો શું? ઘરમાં રહેવું પણ હવે એકલું મુશ્કેલ બન્યું છે. જૂનાગઢ શહેરના ગિરિરાજનગર વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં હત્યાની આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં રહેતા સુનીતાબેન રમેશભાઈ રાજા નામના 65 વર્ષીય વૃદ્ધા પોતાના ઘરના ઉપરના માળી એકલા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી વૃદ્ધા પર જીવલેણ હુમલો કર્યો હતો. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘરની લાદી ઉપર લોહીના ડાઘ અને લોહીનો રેલો જોઈને આજુબાજુ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા. મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે એફએસએલની ટીમ સાથે રહીને જરૂરી પુરાવા એકત્રિત કર્યા. હવે આરોપી સુધી પોલીસ કેવી રીતના પહોંચે છે તે દિશામાં સૌ કોઈની મીટ મંડાઈ છે. આ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે. વિસ્તારમાં અત્યારે પણ અજંપાભરી ભયની લાગણી જોવા મળી રહી છે. પ્રાથમિક તપાસમાં વૃદ્ધા ઘરે એકલા હોવાની માહિતી સામે આવી રહી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે મૃતકના દીકરાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ શંકાસ્પદ ઇસમો, આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ બી ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગિરિરાજનગરના ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા સુનીતાબેન રમેશભાઈ રાયજા 65 વર્ષના સિનિયર સિટીઝન. આજે સાંજના 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી જે વૃદ્ધ મહિલા છે તે મરણ ગયેલા છે.
મૃતકના જે છે તેમને સિવિલ હોસ્પિટલ પીએમ માટે રવાના કરવામાં આવેલા છે અને તેમના પુત્રની ફરિયાદ લેવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને તેમના દ્વારા જે પણ ફરિયાદ આપવામાં આવશે તે દિશામાં જે પોલીસ દ્વારા ઊંડાણથી તપાસ કરવામાં આવશે. સાથે સાથે પોલીસની અલગ અલગ ટીમો શબ્દા ઇસમો અને અન્ય જે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસથી જે પણ માહિતી મળી છે તેના આધારે કાર્યરત કરવામાં આવે છે. જૂનાગઢના પોસ્ટ વિસ્તારમાં બનેલી આ હત્યાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા. મોની મોતની આ ચીસાચીસથી લોકો હચમચી ગયા છે. સવાલ એ ઉભો થાય છે કે આ હત્યા કેમ કરવામાં આવી છે? શું છે હત્યાનું રહસ્ય? કોઈ ઓળખીતાએ જીવ લીધો છે વૃદ્ધાનો અને ઘાતકી હત્યા કરી, કે પછી કોઈ લૂંટારાઓ ઘરમાં બિંદાસ પ્રવેશ કરીને વૃદ્ધાની ઘાતકી હત્યા કરીને ત્યાંથી પલાયન થઈ ગયા? પોલીસ કાફલો પહોંચ્યો. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા. ટેકનિકલ સોર્સના આધારે હવે પોલીસે પોતાની તપાસ વેગવંતી બનાવી છે. હત્યારાનો પગેરો મેળવવાના પોલીસ પ્રયત્ન કરી રહી છે. પોલીસે અલગ અલગ ટીમ પણ બનાવી છે. પરંતુ આ વૃદ્ધાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો છે. લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. હાલમાં હત્યાની જે રહસ્યમય વમળો સર્જાય છે તેના પર હવે પોલીસ ક્યારે પડદો ઉચકશે તે દિશામાં સૌ કોઈ વિચારતું થયું છે. અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા એરન પર રહી છે. પણ મહત્વ એ છે કે સૌથી પહેલા હત્યારાઓ પકડાઈ જાય. તો આ હતા અત્યાર સુધીના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.